અમદાવાદ રાજકોટથી ધોરાજી ઉપલેટા પોરબંદર તરફ જવા માટે ધોરાજી અને ઉપલેટા વચ્ચે આવેલા ટોલ પ્લાઝાની મનમાની અને દાદાગીરીઓથી ઘણા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને નાના મોટા વાહન ચાલકોને ટોલ પ્લાઝાના કર્મીઓ કનડગત કરાતા હોય તેવી ફરિયાદ પણ લોકમુખે ચર્ચા થઈ રહી છે। ત્યારે ટોલ પ્લાઝા પરથી પસાર થતા ધોરાજી અને ઉપલેટા વચ્ચે આવેલા ટોલ પ્લાઝાની દાદાગીરી સામે કોમર્શિયલ વાહનો જે લોકો હાલ મંદીના માહોલ અને યુદ્ધથી ટ્રક માલિકો અને ડમ્પરો જેવા માલિકો અને તેમાં કામ કરતા ડ્રાઈવર અને ક્લીનર અને મંજરોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। વધુમાં ધોરાજી અને ઉપલેટા વચ્ચે ટોલ પ્લાઝાની દાદાગીરીથી આ વ્યવસ્થા સાથે સંકળાયેલા તમામ લોકોને અસર થાય છે, જેને લઈને આજે સાંજે તમામ કોમર્શિયલ વાહનવાળા એકત્રિત થઈને તમામ લોકોએ પોતાના હાથમાં ગુલાબનું ફૂલ સાથે ટોલ પ્લાઝાની દાદાગીરી સામે ગાંધીગીરી કરીને ધોરાજી પર પ્રાંત ઓફિસર પર આવીને પ્રાંત કચેરીને ટોલ પ્લાઝા વિરુદ્ધ આવેદનપત્ર સાથે ગુલાબનું ફૂલ પાઠવીને તેમની મુશ્કેલીઓ દૂર કરવા માટે આજીજી કરી અને નિયમ મુજબ આ ટોલ અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગ કરી છે। પેરામિલિટરી સૈનિક સંગઠનમાંથી નિવૃત્ત છું અને અત્યારે હાલમાં ઉપલેટા પેરામિલિટરી સૈનિક સંગઠનનો પ્રમુખ પણ છું, પણ હું અત્યારે એક ટ્રક ઓનર પણ છું। તો અમારી ટ્રક ઓનરને એવી વેદના છે કે ઉપલેટા જે ટોલ નાકું છે, ડુમિયાની ટોલ નાકું, એ ટોલ નાકા ઉપર અમારી પાસે ઓવરલોડના પૈસા વસૂલ કરવામાં આવે છે અને અહીંથી રાજકોટ જતા 60 કિલોમીટરની અંદર 3 ટોલ ટેક્સ આવે છે। તો આ અમારે અત્યારે મંદીની માહોલની વચ્ચે અમારે જો આટલો બોજો પડતો હોય તો અમે ડેપ્યુટી સાહેબને આવેદનપત્ર આપવા આવેલા હતા અને અમે કોઈ પણ ગરમ જોશી કે કોઈ બીજા કોઈ પણ બીજું કોઈ ઓલું એવું રાખી નહીં અને ગાંધીના ચિંધેલા માર્ગે અમે ચાલ્યા છીએ અને શાંતિથી આવેદનપત્ર આપેલો છે। તો સાહેબને અમે નમ્ર નિવેદન કરીએ છીએ કે અમારી માંગણીનો હલ કરે। આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમે ટોલ નાકાની અંદર જે દાદાગીરી છે એના વિરુદ્ધમાં આવેદનપત્ર આપ્યું છે અને ફૂલ દઈ સાહેબને ગાંધીગીરી કરીને જે ત્યાં ટોલ નાકે ડ્રાઈવરોને અને ઓનર્સોને હેરાન કરવામાં આવે છે એનું નિરાકરણ માટે સાહેબને નમ્ર અપીલ કરેલ છે। શું તમારી માંગણી, શું તમારી વ્યથા છે? અમારે અત્યારે અમારી વ્યથા એ છે કે આ ટ્રાન્સપોર્ટ એસોસિએશન છે એ એકદમ મંદીના ભરડાની અંદર છે। જ્યારથી અમે ટ્રક લઈ ત્યારે સરકારશ્રીને ટેક્સ, ટાયરમાં ટેક્સ, ડીઝલમાં ટેક્સ, ભારતની અંદર ખેડૂત પછી કોઈ સૌથી વધારે ટેક્સ ભરતો કોઈ ઉદ્યોગ હોય તો એ અમારો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે। તો અને અમને એકદમ અછૂત ગણી અને જે ટોલ નાકાવાળા હેરાન કરે છે તો એ અમારી નમ્ર અપીલ છે કે આ ટોલ નાકું જે છે એને અહીંથી ખસેડી, જે 60 કિલોમીટરના એરિયામાં 3 ટોલ નાકા છે તો આ એક ટોલ નાકું ખસેડી